નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં હવે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે, જેમ કે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટીના કોલ લેટર જે હવે 12 તારીખે ફાઇનલ નીકળવાના જ છે 2 વાગે। તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ નોટિફિકેશન આવી ગઈ છે અને શું નોટિફિકેશન આવી છે તે વિગતવાર માહિતી આપણે જોઈ લઈએ। જેથી વિડીયોમાં જણાવ્યું હતું તે પ્રમાણે હું તમને માહિતી આપી દઉં શું છે તે ઓફિશિયલ જાહેરાત શું આવી છે તે આપણે જોઈ લઈએ। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને જેથી આવી જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે અને સાચી અને સચોટ જે હશે તે જ માહિતી મળશે। એટલા માટે અત્યારે જ આપણા વિડીયોને લાઇક કરી દો, શેર કરો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આપણે માહિતી ચાલુ કરીએ। તો ઓકે, 12:08 એક ટ્વીટ કરીને જાહેરાત કરવામાં આવી છે કે જાહેરાત ક્રમાંક 2025-26ની પહેલી ભરતી એટલે કે અન્વયે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તારીખ 21/1/2026ના રોજ શરૂ થનાર છે, જે માટે કોલ લેટર તારીખ 12/1/2026ના રોજ 14 કલાક એટલે કે 2 કલાકથી ઓજસની વેબસાઇટ ઉપર એટલે કે ojas.gujarat.government.in ઉપરની ડાઉનલોડ કરી શકાશે। એટલે કે ઓજસની વેબસાઇટ ઉપરથી 2 વાગે ડાઉનલોડ કરી શકાશે। જે ઓફિશિયલ નોટિફિકેશન ટ્વીટ દ્વારા અને વેબસાઇટ ઉપર પણ આવી ગઈ છે। એટલે વેબસાઇટ ઉપર આપણે પણ જઈને માહિતી જોઈ લઈએ કે શું માહિતી આવી છે તે, જેથી તમને વિશ્વાસ આવી જાય અને જે સાચી માહિતી છે તે જ આપણે બતાવવામાં આવે છે। ખોટી માહિતી કોઈ પણ આપણી યુટ્યુબ ચેનલ પર બતાવવામાં આવતી નથી। જેથી ઓફિસ વેબસાઇટ ઉપર પણ જોઈ લઈએ એટલે કે 10 જાન્યુઆરી જો જાહેરાત ક્રમાંક 2025 અન્વયે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટીના 21/1/2026ના રોજ શરૂ થનાર કોલ લેટર 12/1/2026ના રોજ 2 વાગે ઓજસની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે। જે આજે હમણાં જ ટ્વીટ કરવામાં આવી છે અને વેબસાઇટ ઉપર પણ આવી ગયું છે। તો હવે ફાઇનલ 12 તારીખે કોલ લેટર નીકળી જશે અને કંકોત્રી પણ તમારી છપાઈ ગઈ છે, જે પોલીસના દોડના કોલ લેટર પણ આવી જશે। એટલે કે ચાલો હવે 12 તારીખથી પોલીસની દોડની કંકોત્રી આવી ગઈ છે। ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે। હવે ઘણા દિવસોમાં બાકી છે, એટલે કે કાલુકો દિવસ બાકી છે। 11 તારીખ આજે 10 થઈ ગઈ। જે પોતાનું જરૂરી ધ્યાન રાખી પોતાની ક્ષમતા સમજીને સાવચેતીપૂર્વક પ્રેક્ટિસ ચાલુ કરી દો। સૌથી અગત્યનું છેલ્લે સુધી પોઝિટિવ રહેવું। અને હવે જે વાત રહી એલઆરડીની પહેલી આવશે કે શેની પહેલી રનિંગ આવશે એ પણ કોઈ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જાહેરાત કરવામાં આવી નથી। એટલે કોઈ પણ પ્રકારનું ગભરાવવું નહીં। જે રનિંગ આવશે તે પહેલાં તમને આપણને કોઈ વેબસાઇટ ઉપર કે ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું નથી। ઓનલી ફોર ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 12/1ના રોજ શરૂ થશે। એટલે કે પહેલાં કોને દોડાવવાના શું છે તે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી, જેથી સાવચેત રહેવું। તો આ એક હતી અપડેટ જે તમને મળી। બસ તો આજના વિડીયોમાં બસ આપણે આટલી માહિતી જોઈશું, જે કોઈ પણ પ્રકારની છે નહીં। એટલે કોઈ પીએસઆઈ પછી પીએસઆઈ અને એલઆરડી અને પછી એલઆરડીના વિદ્યાર્થીઓને દોડાવવામાં આવશે એવું કે બીજી કોઈ પ્રકારની ટ્વીટ કરવામાં આવી નથી, એટલે સાવધાન રહેવું। એટલે કે કોઈ પણ પ્રકારની છે નહીં। કેટલીક બાબતો એવું છે કે પહેલાં પોલીસવાળા એટલે કે એલઆરડી પછી એલઆરડી અને પીએસઆઈ પછી ઓનલી પીએસઆઈ આવી ટ્વીટ છે, પણ એ ખોટી વાત છે। કોઈ પણ ઓફિશિયલ માહિતી છે નહીં। જો આવશે તો તમને તરત જણાવી દેવામાં આવશે। બસ તો આજના વિડીયોમાં બસ આપણે આટલી માહિતી જોઈશું। અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક, શેર અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બસ તો આભાર। જય હિન્દ, જય ભારત।